બધા ભગવાનના યસી. નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पड्वं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद. ચાલો આપણે કવિરાજનું પદ માણીએ. આપણે અનેક જન્મોની પુણ્યથી મળી આયા ભગવાન. અનેક જન્મોની પુણ્યથી મળી આયા ભગવાન. અસંખ્ય પાપો ભરી જવાથી પામ્યા વિજ્ઞાન. અસંખ્ય પાપો ભરી જવાથી સચ્ચિત આનંદ સ્વરૂપ મારું તેવું જ્યારે ભાન થયું. સચ્ચિત આનંદ સ્વરૂપ મારું તેવું જ્યારે ભાન થયું. ભૂખ ન જોતા માલ ને વંદુ શુદ્ધાત્માનું લક્ષ્ય થયું. ઝુકાવી ચરણોમાં વંદન હું કરું. न्याय समझता सांसारिक गूंजोकली. न्याय समझता सांसारिक गूंजोकली. भोगवे तेनी भूल समझता अंतर शांति मળી ગઈ. અધિક એવો મોક્ષનો માર્ગ જ્ઞાન
થયું. અલૌકિક આ જ્ઞાનને પામી હું ને મારું જુદું થયું. નિજી આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું. નિજ આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું. મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી. જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી. દાદા અનેક જન્મોની પુણ્યથી મળી આયા ભગવાન. અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન. અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન. અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. જય સચ્ચિદાનંદ. અનેક જન્મોની પુણ્યથી, એક બે અવતારના જન્મનું નહીં, અનેક જન્મોની, કેટલાય અવતારોની અંદર એવી પુણ્ય ભેગી થાય કે જે પુણ્યના યોગથી આપણને આપણું પોતાનું સ્વરૂપનું ભાન થાય એવા ઉત્તમ સાધનો આપણને પ્રાપ્ત થાય. પોતાના સ્વરૂપનું ભાન થવા માટે મોટામાં મોટું કલ્યાણકારી જે નિમિત્ત છે તે સજીવન મૂર્તિની હાજરી. કેટલાય જન્મોની અંદર એવી ભાવના કરતા 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 એવી પુણ્ય ઊભી થાય છે અને પુણ્યના યોગે એને સજીવન મૂર્તિનો યોગ બને છે. કોઈ 2-5 અવતારની અંદર ની પુણ્ય નથી, આ કેટલાય અવતારની પુણ્ય. અને જ્યારે જ્ઞાની પુરુષનો યોગ થાય છે ત્યારે એમની જે કૃપા છે શું કામ કરે છે તો કે આપણા અનંત કાળના જે પાપો છે એને ભસ્મીભૂત કરે છે. પહેલા એ કહેતા ને કે અમારી જે જ્ઞાન વિધિ છે એની અંદર તમે જ્યારે અમને સમર્પણ કરો છો ત્યારે અમે તમારા પાપોને ભસ્મીભૂત કરીએ છીએ. અને પાપો ભસ્મીભૂત થયા પછી આપણને આ વિજ્ઞાન અંદર પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી પેલા અસંખ્ય પાપો કે જે પાપો આપણા સ્વરૂપને સ્થિર રહેવા ના દે, જાગૃતિ ઉત્પન્ન થવા ના દે, આપણું જે દર્શન છે એને આવરણ રૂપી જેટલા પાપો હતા
એ પાપોને ભસ્મીભૂત કરી નાખે છે. એટલે કહેતા ને કે અમે વરાળ રૂપે અને પાણી રૂપે જે પાપો છે એ જ્ઞાનાગ્નિથી ભસ્મીભૂત થઈ જાય છે. અને એ પાપો ભસ્મીભૂત થયા છે એનું સૌથી મોટી સાબિતી શું છે? તો કે નિરંતર અંદર પ્રજ્ઞા શક્તિ ચેતવ્યા કરે. પછી જગતના બધા જ લોકો શબ્દ રૂપે તો આત્માના બધા ગુણ સાથે જાણે છે, પરંતુ એમને કોઈ અંદર ચેતવનાર હોતું નથી. કારણ કે આ જે પાપો ભસ્મીભૂત થવા જોઈએ એ ભસ્મીભૂત થવાનું મોટું જે નિમિત્ત છે સજીવન મૂર્તિની યોગ એ પ્રાપ્ત થતો નથી. એટલે કવિરાજે બહુ સુંદર આ પદોની અંદર અદ્ભુત વર્ણન કર્યું છે. અને આ વિજ્ઞાન એટલે નિરંતર તમને જે ચેતવ્યા કરે, તમારે કશું કરવાનું નહીં. એમાં આપમેળે અંદર જે પ્રજ્ઞા શક્તિનું પ્રાગટ્ય થયું છે એ જ બધું અંદર ચેતવ્યા કરે કે આ મોક્ષનો રસ્તો નથી, આ મોક્ષથી તમે દૂર જઈ રહ્યા છો, આ તમારું સ્વરૂપ ન હોય, તમે તો અહીંયા છો, તમે આ તમને નથી કહ્યું. બધું એ જે બોલનાર છે અંદર એ આપણે એને કશું કહીએ નહીં તો એ કામ કર્યા જ કરે છે. એટલે એને વિજ્ઞાન કહે છે. પ્રજ્ઞા શક્તિનું પ્રગટ થવું એ જ આ અંદર વિજ્ઞાન પ્રગટ થયું કહેવાય છે. કે કોઈ પણ ક્રિયા કર્યા વગર, કોઈ પણ સાધના કર્યા વગર, જપ તપ મંત્ર ઉપવાસ કંઈ પણ કર્યા વગર એ અંદર સતત એને ચાલ્યા જ કરે છે. પછી એટલે જ્ઞાની પુરુષની આ બહુ જ મોટી જે સિદ્ધિ છે કે એ પાપોને ભસ્મીભૂત કરી શકે છે. અને એ ભસ્મીભૂત થયા પછી આપણને આપણા પોતાના સ્વરૂપનું નિરંતર લક્ષ વર્તે છે. એટલે કવિરાજ બહુ જ સુંદર આપણને, જેમણે આપણને આપણા સ્વરૂપનું ભાન કરાયું, એવી દ્રષ્ટિ આપી કે આ જગતની અંદર જે બધા ખોખા છે એની અંદર હું માલને જોઉં. હવે આવી જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એ દ્રષ્ટિ પ્રાપ્ત કરાવનારની પાસે હું પરમ વિનયમાં રહું અને એમને વંદન કરું છું. એમને ખૂબ સુંદર આ પદની અંદર જ્ઞાની પુરુષોનો યોગ થવો અને વિજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે એનું આખું સુંદર કવિરાજે શબ્દોની અંદર ખૂબ સુંદર પદ્યમાં મૂક્યું છે. તમારામાંથી જો કોઈને પ્રશ્ન હોય તો જરૂર આપણે એની વાતચીત કરીએ. મારી પાસે એક પ્રશ્ન મૂકેલો છે, એ પણ લેતા જઈશું. મારી પાસે જે પ્રશ્ન મૂક્યો છે એ એમણે મૂક્યો છે કે પાપાનુબંધી પુણ્ય એટલે શું અને પુણ્યાનુબંધી પાપ એ શું છે, મને સમજણ પડતી નથી. અને આ પુણ્ય કેવી રીતે બંધાય
આપણે જાણીએ છીએ સૌ કે ભારતની અંદર તો નાના બાળકોને પણ આપણે શીખવાડતા હોઈએ છીએ કે બાળક જો નાનું જીવડું કોઈ મારતું હોય, કીડીને મારતું હોય, તો તરત આપણે એને જણાવીએ કે બેટા આવું ના કરાય, પાપ લાગે. આમાં બાળપણથી જ જેને પાપ અને પુણ્યના સંસ્કારો ગળથુથીમાંથી જ મળતા જાય છે. ઘણીવાર આપણે સાંભળીએ પણ છે કે આખી જિંદગી એક પણ ખરાબ કામ ના કર્યું હોય છતાંય આ જીવનની અંદર એને એવા ભયંકર દુઃખ ભોગવવાના આવે ત્યારે એ પોતે પણ કે મારા કોઈક જન્મના પાપ હશે તે આજે મારે આ ભોગવવું પડે છે. આ પાપ અને પુણ્ય એને દાદા ભગવાને બહુ સાદી ભાષામાં આપણને સમજાવી દીધું કે બીજાને કંઈ પણ સુખ આપવું તે પુણ્ય છે અને બીજાને કંઈ પણ દુઃખ આપવું, હેરાન કરવા, ત્રાસ આપવો કોઈ પણ જીવ માત્રને ત્યાં આગળ પાપ છે. આ પાપ અને પુણ્ય એ કોઈ ભગવાને બનાવેલા નથી. એ બધા જ લોકો માટે સરખા રૂપે છે. ક્રિશ્ચિયન્સ હોય, મુસ્લિમ્સ હોય, હિન્દુ હોય, કોઈ પણ હોય, દરેક મનુષ્ય માટે એ પાપ અને પુણ્ય એ નિયમ સરખો લાગુ પડે છે. જે જગ્યાએ બીજાને કંઈ પણ દુઃખરૂપ થઈએ છે અને એ દુઃખરૂપની અંદર પોતે જો પસ્તાવો કરતો હોય તો એ પાપમાંથી પાછો ફર્યો કહેવાય. પણ ઘણીવાર જીવન વ્યવહારમાં આ કાળમાં તો એવું જ શીખવવામાં આવે કે આપણે તો આપણું જ જોવાનું, બીજાનું જોવા માટે આપણો જન્મ નથી. આપણે બધાને સુખી કરી શકીએ નહીં, એવી બધી વાતો આજના સમયમાં વ્યાપકપણે જોવા મળે. એની અંદર આ પાપ અને પુણ્યને જોનારા બહુ જ ઓછા લોકો હોય. કારણ કે આજના બુદ્ધિશાળી વર્ગને અત્યારે મને શું પ્રાપ્ત થાય છે એની અંદર જ વધારે બધા જ જીવતા હોય છે. આજે મને આટલા પૈસા મળે છે, આટલું માન મળે છે, આટલી પ્રતિષ્ઠા મળે છે, એમાં શું ખોટું છે એમ કરીને એ પોતે આ કાળના પ્રવાહની અંદર પાપની કમાણી કરતો જ જાય છે. એને ખબર નથી કે હું જે લક્ષ્મી કમાઈ રહ્યો છું, જે કંઈ પણ બધા જીવન વ્યવહાર જીવી રહ્યો છું, એની અંદર અત્યારે મને જે સુખો પ્રાપ્ત થાય છે એ સુખો મારા પૂર્વના પુણ્યથી મળેલી છે.
ઘર, બંગલા, ગાડી, બાળકો, શારીરિક સુખો, આ બધું જ સંસાર વ્યવહારની જેટલી અનુકૂળતાઓ છે એ બધી જ અનુકૂળતાઓ પોતાના જ પુણ્યના ઉદયને કારણે મળી રહી હોય છે. કુદરતની અંદર આ પાપ અને પુણ્ય એની બાદબાકી જોવા નથી મળતી. કોઈ માણસ લાખો રૂપિયા મેળવવા માટે બધું ઊંધું છતું કરે, લોકોને ત્રાસ આપે, લોકોના ઊંધા કામ કરીને પૈસા બનાવી દે, 2 નંબરના પૈસા બનાવી અને એમાંથી પછી એ થોડું દાન કરી આવે. ફલાણા મંદિરમાં, બાળકો માટે હોસ્પિટલમાં, જેથી બહાર નામના પણ સારી દેખાય. એવા વ્યવહારની અંદર, કુદરતની અંદર એવું નથી કે તમે 50 લાખ માટે પાપ કર્યું અને 5 લાખ દાનમાં આપ્યા એટલે બાદ બાકી થાય. કુદરતમાં તો પાપ અને પુણ્ય બંનેના ફળ અલગ અલગ ભોગવવાના આવે છે. એને જેટલા પાપનું બાંધ્યું છે એ પાપ ભોગવવાનું આવે, દુઃખ ભોગવવાનું આવે, અને એને જેટલું પુણ્ય કર્યું છે એ પુણ્યનું પણ સુખ ભોગવવાનું આવે. કુદરતને ત્યાં એવી કોઈ બાદ બાકી નથી. મોટા ભાગના બધા જ લોકો એવું તો જાણે છે કે દરેક જીવ માત્રની અંદર ભગવાન છે. એવું શબ્દથી તો બધા જ જાણે છે, પરંતુ એમની શ્રદ્ધામાં નથી. એક વ્યક્તિ બીજા વ્યક્તિને દુઃખ થાય, એક વ્યક્તિ બીજા વ્યક્તિનો ત્રાસ આપે, એને હેરાન કરે, જાત જાતની પજવણીઓ થાય, એ બધાની અંદર એને એવું યાદ આવતું નથી કે એની અંદર પણ ભગવાન બેઠેલા છે. કારણ કે ફક્ત શબ્દોથી જ જાણેલું છે કે જીવ માત્રની અંદર ભગવાન છે. દાદા ભગવાને તો બહુ જ સુંદર આ પુણ્ય બાંધવા માટેની અદ્ભુત ચાવી એમણે બતાવી દીધી. તમારી પાસે કોઈ પણ વસ્તુ ના હોય છતાં પણ તમે ભાવથી પુણ્ય બાંધી શકો છો. તમારે ભાવના કરવાની છે, અને તે પણ કેવી? તો કે રોજ જે પોતે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને દુઃખ ના હો એવી ભાવના કરે, અને આખા દિવસની અંદર જ્યાં જ્યાં દુઃખ અપાયું હોય ત્યાં ભગવાન પાસે માફી માંગે, તો બહુ જ મોટું પુણ્યનું ઉપાર્જન એ કરી રહ્યા છે. એણે કોઈ વસ્તુ દાન કરી નથી, કોઈની સેવા કરવા ગયા નથી, છતાં પણ એ ઊંચામાં ઊંચું પુણ્ય એ ઉપાર્જન કરી શકે છે. આ કાળની અંદર તો સૌથી વધારે દુઃખના સંજોગો આવે ત્યારે માણસ ગમે તેટલો સમજદાર હોય છતાંય પણ ભયંકર પાપ બાંધી દે અંદર. એ તો જેઓને એકદમ સવળી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એ જ આ પાપમાંથી મુક્ત થાય છે. બાકી એક પાપનું દુઃખ ભોગવે અને બીજા અનેક પાપ બાંધે
એવો ભયંકર આ કાળ ચાલી રહ્યો છે. એમાં જેટલા પુણ્યશાળી લોકો છે એ પુણ્ય તો પોતાને વપરાઈ રહ્યું છે. મનુષ્ય જીવનનું જેટલું પુણ્ય લઈને આવ્યા છે એ તો વપરાય છે. જેમ એક બરફ ઓગળતો જ જાય, ઓગળતો જ જાય, ઓગળતો જ જાય, એમ દરેક વ્યક્તિનું જે પુણ્ય છે એ તો વપરાતું જ જાય છે, વપરાતું જ જાય છે. એમાંય આ પુણ્ય અને પાપ એ કોઈ એવી વસ્તુ નથી. આખા બ્રહ્માંડની અંદર બે જ વસ્તુ આત્મા અને પરમાણુ છે. અને આ જે પરમાણુ છે એની અંદર જ આ પુણ્ય અને પાપ સમાયેલા છે. કોઈ માણસ પોતાની વાણીથી કોઈને દુઃખ આપતો હોય, કોઈના ઉપર ક્રોધ કરતો હોય, કોઈનું અપમાન કરતો હોય, એ વખતે એની વાણીના જે પરમાણુ નીકળી રહ્યા છે એ પરમાણુ ઉપર એણે જે બીજાને દુઃખ આપ્યું એ દુઃખનો રંગ એના પરમાણુ ઉપર આવી જાય છે અને એ પોતે પોતાની અંદર ગ્રાસ્પિંગ થાય છે. બીજાને દુઃખ આપતી વખતે પોતાની અંદર એ પરમાણુનો સ્ટોક ભેગો થયો અને એ જ પરમાણુ એનું પાછું ફળ આપે છે. એણે બીજાને સુખ આપવાના પરમાણુ ભેગા કર્યા હોત તેને સુખનું ફળ મળત. એણે બીજાને દુઃખ આપવાના પરમાણુ ભેગા કર્યા તે દુઃખ આપીને બહાર નીકળશે. આ કોઈ જગતને ભગવાન ચલાવતો નથી કે માણસ જીવનમાં પાપ કરે અને મંદિરમાં જઈને પ્રાર્થના કરે એટલે એના દુઃખ જતા રહે. ભગવાન એ તો ખરેખર સાચા હૃદયથી પ્રાર્થના કરે એમની પાસે તો એને શક્તિ આપે છે, પણ એ દુઃખ અને સુખ બદલી શકતા નથી. પોતે જેવા પરમાણુ એને ભેગા કર્યા છે એવા જ પરમાણુ એનો સ્વભાવ આપીને જશે. એમાં કોઈનું ચાલતું નથી, કારણ કે બીજા બહાર કોઈ એના કરતા જ નથી. કોઈ ભગવાન દુઃખ મોકલતા નથી કે સુખ પણ મોકલતા નથી. પોતાને પોતાના જ કર્મો એટલે કે પોતાનું જ પુણ્ય અને પાપ એ હંમેશા એના જીવનમાં બધા ફળ આપ્યા કરે છે. દાદા ભગવાન એક બહુ જ સુંદર રસ્તો આ કાળને માટે, જ્યારે પાપનો ઉદય હોય ત્યારે જે માણસ વધારે પાપ બાંધી દે એના બદલે એવા સમયે એની વૃત્તિને પોતે જો ધર્મના માર્ગે વાળે તો એ પાપમાંથી બચી જાય. ઘણા લોકોને હોય છે ને, કેટલાય વખતથી ઘર શોધતા હોય, 2 વર્ષ થાય તો પોતાની પૈસા છે, ઘર લેવું છે, બધું જ નક્કી છે, પણ છતાં એ સંજોગ ભેગા થાય નહીં. તો કે પેલું જે પુણ્ય છે એ પુણ્યનો સંજોગ બરાબર ઉદયમાં આવે ત્યારે પેલું બરાબર બહાર ઉદય થાય છે. પૈસા, ઈચ્છા, વસ્તુ બધું જ હાજર હોય છતાં પણ જ્યાં સુધી પેલા પુણ્યનો સંજોગ ભેગો ના થાય ત્યાં સુધી ઘર લઈ શકે નહીં, વેચનારાને વેચી શકાય નહીં. કેટલાકને પોતાના છોકરાને મેરેજ કરવાના હોય, છોકરીનું કરવાનું હોય, ગોઠવાય જ નહીં.
એવા સમયે માણસ વ્યવહાર જીવનમાં જે ધારેલું હોય એ સમયમાં એ બને નહીં, ત્યારે માણસ ખૂબ જ ચિંતિત થયા કરે. અને એવા સમયમાં બહુ જ એ પોતે પોતાનું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બળ બધું ખલાસ કરી નાખે છે. જો એને સમજ પડે કે આ જે સંજોગ છે મારા જ પાપના ઉદયને આધીન ચાલી રહ્યું છે, અને એવા સમયે મારે મારું જે ધ્યાન છે એ કોઈ ધર્મના માર્ગે વાળવા જેવું છે, તો ખૂબ સુંદર એ લાભ લઈ શકે. એટલે દાદા ભગવાન બહુ સુંદર કહેતા કે આપણે તો આપણો ધંધો વ્યવહાર જીવનનો ના ચાલતો હોય તો આપણે આત્માનો ધંધો ચાલુ કરવો, આ સત્સંગનો ધંધો ચાલુ કરવો. પેલામાં કમાણી ઓછી હોય તો આની કમાણી વધારે કરી લેવાની. એ સંજોગોની અંદર એનું ધ્યાન કર્યા કરવું, ક્યારે થશે ક્યારે થશે, આમ કેમ થાય છે. એના કરતા સારા ધ્યાનમાં રહી અને એનું પ્રયત્ન ચાલુ રાખવાના છે. આ બહુ જ સુંદર વ્યવહાર એ દાદા ભગવાને આપણને બતાવ્યો. આ કાળની અંદર મોટા ભાગે દરેક ક્રિયાની અંદર પાપ નિરંતર બંધાયા જ કરે, બંધાયા જ કરે. કોઈ પણ કામ કરવા જાય જ્યાં સુધી હું કરું છું એવું ભાન છે ત્યાં સુધી આ પાપ અને પુણ્ય એ બંને ના કર્મ બંધન અને ચાલુ ચાલુ જ રહે છે. જ્યારે પોતાના સ્વરૂપનું ભાન થાય અને જગત કોણ ચલાવે છે એ ભાન થયું પછી આ પાપ અને પુણ્યથી મુક્તિ થઈ જાય છે. પરંતુ વ્યવહાર જીવનની અંદર, આ વ્યવહારિક ધર્મની અંદર બધા જ ધર્મોના સરવૈયા રૂપે જે છે એ આ પુણ્ય બીજાને સુખ આપવાથી આપણને સુખ પ્રાપ્ત થાય, બીજાને દુઃખ આપવાથી આપણને દુઃખ પ્રાપ્ત થાય. આપણને જે અનુકૂળ હોય બીજાને આપવું. તમને જો ખરેખર સુખ જ ગમતું હોય તો સુખ આપો. આ બગીચાની અંદર જઈએ અને છોડને પાણી પીવડાવીએ ને એ ખુશ થઈ જાય તો પણ પુણ્ય બંધાય છે. એકદમ ખાંડની થેલી હોય, ચોખાની થેલી હોય, કોઈ પણ અનાજની થેલી લઈને જતા હોય, 10 ચોખા નીચે પડ્યા અને એ કીડીઓ ખાવા માંડી, પક્ષીઓ ખાવા માંડ્યા, એ પુણ્ય બંધાય છે. કોઈ પણ રીતે બીજાને સુખ થયું તેનું ફળ એને પોતાને મળી જ જાય છે. આજે પણ આપણા જીવનમાં જે સુખ દેખાય છે, શાંતિ દેખાય છે, અનુકૂળતાઓ દેખાય છે એ પૂર્વના પુણ્યનું જ ફળ છે. કેટલાક માને કે આપણે તો આ ભગવાનને ભજીએ છીએ એટલે સરસ છે, આ ભગવાનના લીધે, આ ગુરુના લીધે. એ તો પોતપોતાની માન્યતા છે. વાસ્તવમાં કોઈ ગુરુ, સંત, ભગવાન એ આપણા કર્મની અંદર ફેરફાર કરી શકે નહીં. દરેકે પોતાના જ કર્મોનું ફળ એને ભોગવવું પડતું હોય છે. ભગવાન અને સાચા ગુરુ તો એને ફળ ભોગવતી વખતે નવી દ્રષ્ટિ આપે છે કે જેથી કરીને એણે કેવી દ્રષ્ટિમાં રહેવું, કેવું જીવન જીવવું, શું સમજવું. એને પેલા કર્મના ફળની અંદર એ ક્યારેય બદલી શકતા નથી. આપણે જોઈએ છીએ
મહાભારત આટલું મોટું કથા, આટલા મોટા મોટા વિદ્વાનો, બધા જ લોકોને ખબર છે કે જો આ યુદ્ધ થશે, લાખો માણસો મરી જશે, કેટલી બધી હાનિ થવાની છે, બધું જ ખબર છે બધાને. અને બધા જ લોકો એને રોકવાનો પ્રયત્ન કરતા હોય છે, છતાં પણ એને રોકી શકતા નથી. કારણ કે આ બધાના કર્મના જે ઉદય છે એ પેલા પાપના એનું ફળ આપ્યા વગર રહે જ નહીં એને. એટલે જ્ઞાનીઓ ફળને રોકવાનો પ્રયત્ન બિલકુલ કરતા નથી, પણ એ ફળને નવું બીજ ના નાખાય એવી રીતના એ જ્ઞાન સમજી લે છે. એમણે જે આ પુણ્યાનુબંધી પુણ્ય ની જે વાત કરી છે એ દાદા ભગવાન બે જાતના પુણ્ય બતાવે છે. એક પુણ્ય છે પુણ્યાનુબંધી પુણ્ય, અને બીજું જે પુણ્ય છે એ પાપાનુબંધી પુણ્ય. આજના સમયની અંદર મોટા ભાગે જે બધા ભૌતિક સુખો, બધી સગવડો જાત જાતની અઢળક માણસને મળે છે, એ બધા જ સુખો અને સગવડો એ પુણ્યનું ફળ છે. પણ એ પુણ્યના આધારે એ નવું શું કરે છે તો કે પાપ બાંધી રહ્યો છે. ગાડી, બંગલા, પૈસા, આટલી બધી લક્ષ્મી મળે, શું કરે માણસ તો કે પાપ બાંધે એમાંથી. બહુ જ ઓછા લોકો હોય કે જેને જે લક્ષ્મી પ્રાપ્ત થઈ છે એ સારા માર્ગે વપરાય, સદમાર્ગે વપરાય. કેટલીક જગ્યાએ તો સદમાર્ગે વપરાતી હોય પણ અંદર ઈચ્છા તો પેલી નામ લખવા માટેની હોય, તકતીમાં લખાય એના માટે. તે પણ એનું પુણ્ય એ પેલી તકતીની અંદર જતું રહ્યું. એની જે નામના મેળવવાની ઈચ્છાથી એને આ આપ્યું છે એ દાન એ પુણ્યનો હેતુ કરતું નથી. એટલે આજના જેટલા સુખ સગવડો જોવા મળે છે એ પુણ્ય કેવું છે તો કે પાપ બંધાવે એવું. મોટા મોટા ઘર, કામવાળા ના આવે એટલે ક્લેશ કરવાનો, અજંપો કરવાનો, આ બધું એ નર્યા પાપ બાંધવાના. ત્યાં સફાઈ ના કરી, ત્યાં આમ ના કર્યું, તું આમ કરે, કેટલો કકળાટ કરવાનો, એ બધા પાપ બંધાવે. મોટા મોટા ઘરો, માણસો, બધા સાધનો જાત જાતના બગડી જાય એટલે કકળાટ કરવાના. મોટા ભાગના બધા જ સાધનો અને સુખો કેવા છે તો કે પાપ ઉત્પન્ન કરે એવા છે. એટલે એને પાપાનુબંધી પુણ્ય કહેવાય છે. પૂર્વના પુણ્યના યોગથી આજે સગવડો ભોગવી રહ્યા છે, જોડે જોડે પાપ બાંધી રહ્યા છે. પુણ્યના ભોગવટામાં એનો જે અનુબંધ છે, નવું કર્મ છે, એ પાપનું છે, માટે એને પાપાનુબંધી પુણ્ય કહેવામાં આવે છે. જ્યાં સુધી માણસ પાસે પૈસા ના હોય ને ત્યાં સુધી નવરાશ હોય એને, પણ જેવા જો પૈસા આવ્યા પછી નવરાશ ના રહે. અહીં જવું છે, અહીં આમ જવું છે, આ કરવું છે, તે કરવું છે, આનું આમ કરવું છે, હવે આ ઘર બરાબર નથી, હવે આ વસ્તુ બરાબર નથી, ફલાણો નથી. કારણ કે એને આ જે પુણ્ય છે કેવું છે તો કે નવા પાપ બંધાવે એવું. એટલે પાપાનુબંધી પુણ્ય, જે પુણ્ય પોતે બાંધેલું ખરું પણ કેવું હતું તો કે પાપ કરાવે એવું છે.
મોટા ભાગના જે તપ કરેલા પૂર્વ ભાવની અંદર આપણે જે બધી સાધનાઓ કરેલી એ સાધનાઓના આધારે આપણું પુણ્ય બંધાયેલું, પણ એ સાધનાનો હેતુ આત્માર્થનો નહોતો. એટલે એવા તપથી શું થયું તો પુણ્ય બંધાઈ, એટલે પાછા ભૌતિક સુખ સગવડમાં આવ્યા. દાદા ભગવાન ઘણી વાર કહેતા ને, હું આ મુંબઈના શેઠિયાઓને જોઉં છું, એમના ઘરે મને લઈ જાય, શેઠિયાઓના બંગલામાં જઉં છું, તો એટલી બધી પુણ્ય છે કે છે, પણ હું માણસોને જોઉં તો મળદા જેવા દેખાય છે કે છે. અને એમની ઘેર કામ કરનારા બધા ઘાટીઓ હોય છે ને, એ કે છે એકદમ એટલા બધા રૂપાળા લાગે છે કે છે, કારણ કે એમને કોઈ ટેન્શન જ નહીં. અને પેલા શેઠિયાઓ તો મળદા જેવા દેખાય છે. કેમ તો કે બધો અજંપો, ગાડી ક્યાં જવાની, કેટલી વપરાઈ, કોણ લઈ ગયું, આ માંગે તો શું, બધું જાત જાતનું ટેન્શન માણસને. એટલે આ કાળની અંદર આટલી બધી સગવડ હોવા છતાં એ તો નિરંતર પાપ બાંધી રહ્યા છે. પાપાનું બંધી પુણ્ય. પૂર્વે એણે જે તપ કરેલા, જપ કરેલા, ઉપવાસો કરેલા, બધી સાધનાઓ કરેલી, પણ ઈચ્છા શું હતી તો કે આત્મા માટે નહીં, પોતાના જુદા જુદા અહંકારી હેતુ માટે આ બધું તપ કરેલું, એનું ફળ આવ્યું. એટલે પુણ્ય બંધાયું હતું ખરું, પણ પાપથી બાંધેલું હતું. આત્માર્થ માટે જ્યારે પુણ્ય બાંધે ત્યારે એ પુણ્ય પછી પુણ્યાનુબંધી પુણ્યમાં કન્વર્ટ થાય છે. આ પુણ્યાનુબંધી પુણ્યમાં એને આત્મા જાણવા માટેના સાધનો, સત્સંગ, બધી અનુકૂળતાઓ મળે. એની વ્યવહારની અડચણ હોય, પણ એની આત્મજ્ઞાન પ્રાપ્તિના સાધનો સરળતાથી મળે. કારણ કે એનું પુણ્ય કેવું છે તો કે સંસારનું નથી, પણ આત્માનું છે. પુણ્યાનુબંધી પુણ્ય. આ બંને પુણ્યમાં ફેર છે. એટલે ઘણી વાર દાદા ભગવાન કે અમારા મહાત્માઓમાં પણ જોવામાં આવે કે એને દાદા ભગવાન ઇઝીલી મળ્યા હોય, સત્સંગ ઇઝીલી મળતો હોય બધું, પણ વ્યવહાર જીવનમાં બધું ઇઝીલી ના મળતું હોય એને. કારણ કે એ આ સંસારનું પુણ્ય લાયેલો ના હોય. એનું પુણ્ય કેવું છે તો કે પુણ્યાનુબંધી પુણ્ય છે. અધ્યાત્મની અંદર આત્માના જ્ઞાનની બાબતમાં એ ટોપ ઉપર જઈ શકે એવું હોય. એને સંસારમાં એનું જીવન ધોરણ ચાલ્યા કરે, એમાં બહુ મોટું પુણ્ય પણ ના હોય, એવું પાપ પણ ના હોય. જે લોકોને, જે જીવોને આ પુણ્યાનુબંધી પુણ્ય હોય, એવા જ લોકોને જ્ઞાની પુરુષોનો યોગ, એમનો સત્સંગ, એમની વાણી, આ બધાનો યોગ થાય છે. આ કોઈ પોતે શોધે છે અને મળી જાય છે, અથવા તો આપણે આવું ફલાણું કર્યું ને આપણને મળી ગયા, એવું કંઈ જ નથી. પોતાનું પુણ્ય અને પાપ એ જ દરેક જીવ માત્રને બધા જ કાર્યો કરવા પ્રેરે છે. કુદરતની તો એટલી સરસ ગોઠવણી હોય છે કે જે જીવોને ઉધ્વગતિમાં લઈ જવાના હોય, એવા જીવોને પાપ કરતા રોકવા માટે એને તરત જ દંડ આપે છે.
કોઈ માણસ ચોરી કરે ને, પહેલી જ વાર ભૂલ કરી, ચોરી કરી, એને ભૂલ કરી, તરત પકડાઈ ગયો. અને બીજા 50 વખત કરતા હોય ને તોય પકડાય નહીં. તો આપણને થાય કે કુદરત કેમ આવું કરે છે? આ બિચારો તો પોતાના જીવનની મજબૂરી કર્યું છે, તોય લોકો એને ચોર સાબિત કરે, દંડ મળે, બધું જ થાય. તો કે કુદરત એના માટે કરે છે કે આજે પાપમાં પકડાઈ ગયો, ફરી એ પાપની અંદર જાય નહીં અને એની ઉધ્વગતિમાં લઈ જવાનો છે. અને પેલો 50 વખત પાપ કરે છે તોય પકડાતો નથી, કારણ કે કુદરત એને અધોગતિમાં લઈ જવાની છે. એ એટલું બધું પાપ બાંધે જ જાય અને પછી એ જાનવર ગતિ, નરગતિ બાજુ જાય. આ કુદરતનું બહુ જ અદ્ભુત સંચાલન આપમેળે દરેક જીવ માત્રનું થઈ રહ્યું હોય છે.